Hey Gullies, welcome back to this channel. I hope you guys are fine. તો અત્યારે વાગોમાં થયા છે 10 અને હું પહોંચી ગઈ છું શોપ પર. તો ગાઈઝ આજે બહુ બધું કામ છે કેમ કે આજના ઓર્ડર બધા જ પેક કરવાના બાકી છે અને બહુ બધું વર્ક છે આજે. તો ચાલો થોડું વર્ક કરી લઈએ. કામ પતી ગયું છે અને હવે કરવાની છે દુકાનની સાફ સફાઈ. તો ગાઈસ કચરો કાઢું છું. ગાઈસ પિંક ડસ્ટબિન. તો લિટરલી ગાઈસ અત્યારે 2 વાગ્યા છે અને હજી મારે કામ નથી પત્યું અને મારે ખાવાનું બાકી છે. તો હું હવે ઘરે જાઉં છું જમવા માટે. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગઈ છું ઘરે જમવા માટે અને બહાર બહુ બધી ધૂપ છે. જો ગાઈઝ એક વાત કહું, સાંભળજો, લાસ્ટ સુધી મજા આવશે. તો કેવું થયું, આજે હું શોપ પર ગઈ ને બપોરે જમીન, તો એક આંટી એવા જે પહેલાં આવી જ ગયા હતા શોપ પર અને એને પેન્ટ લેવું હતું પણ એને 4 ને 5 XL નહોતી થતી. તો મેં એને એવું કીધું કે તમારે 7 XL લેવી પડે, તમને 7 XL થઈ જશે. તો એને એમ કીધું તો મંગાવી દેજો. તો મેં એને એવું કીધું કે એમાં 5નો કોમ્બો આવે, એમાં 2 પેન્ટ ન મળે, તમારે લેવા હોય તો 5 લેવા પડે તમારે, કેમ કે અમે મોટી સાઇઝ સેલ નથી કરતા એટલે અમારે ના સેલ થાય. તો કે ના મારે તો 2 જ લેવા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તમને પૂછીને કોલ કરું કે શું તમને 2 મળશે કે નહીં. તો મેં એને પછી કોલ કર્યો બીજા દિવસે કે તમારે 5 પેન્ટ લેવા હોય ને તો મળશે, 2 પેન્ટ નહીં મળે. તો કે ના મારે તો 2 જ લેવા છે. પછી આજે પાછા શોપ પર આવ્યા, મને કે પેન્ટ આવી ગયા. મેં કીધું ના, મેં તમને કોલ તો કરેલો કે પેન્ટ 2 લેવા હોય તો નહીં મળે. તો કે ના, તો હું ખાલી પૂછવા આવ્યા હોય તો કે બાર પાણીપુરી એમ બનતી હતી, વાર લાગે એમ હતું. એટલે મતલબમાં એ ટાઈમ પાસ કરવા જ આવ્યા હતા, એને લેવું નહોતું. પહેલાં આવ્યા ને ત્યારે એક પર્સ જોયા, બધું જ જોયું, પણ ઓનલી ખાલી ટાઈમ પાસ કરવા, એટલે હું ઊભી જ નહોતી. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગવા થયા છે 5 અને હું મમ્મી માટે બનાવું છું ચા અને મારા માટે લાવી છું આ મકાઈના પોપકોર્ન અને આલુ સેવ અને કોકો માટે લાવી છું બિસ્કિટ. અત્યારે વાગ્યા છે રાતના 9:30. અમે ફ્રી થઈ ગયા છીએ જમીને. મમ્મી ને પપ્પા બહાર ગયા છે અને ખુશી કોકોની સ્નેપ ઉતારે છે. ગાઈસ તમને હું એક વસ્તુ બતાવું છું, જોજો કોકો કઈ રીતે સૂતો છે. આમ જો, આ ક્યાં આવીને સૂતો છે જો. તો અત્યારે વાગ્યા છે 8 અને અમને ક્રેવિંગ થતી હતી પેનકેક ખાવાની. તો અમે ઓર્ડર કરેલો હતો ઝેપ્ટોમાં. પેનકેક બનાવવા માટેનું બેટર આવી ગયું છે ચોકલેટ ફ્લેવરમાં અને અમે મંગાવેલી હતી બિગ સાઇઝમાં ડેરી મિલ્ક, એ પણ આવી ગઈ છે. તો ચાલો આપણે પેનકેક બનાવવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. બધી જ પ્રોસેસ ખબર પડી ગઈ છે કે પેનકેક કઈ રીતે બનાવવાની છે પેકેટમાંથી. તો આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ તમે જોયું કે પેનકેકનું બેટર બની ગયું છે, કંઈક આ ટાઈપનું છે, સ્મૂથ. અને હવે આપણે આને બનાવવાનું છે પેન પર. તો એના પર આપણે સૌથી પહેલાં બટર લગાવીશું અને પછી આપણે બેટરને એની ઉપર નાખીશું. તો પેનકેક બનાવવા માટે આપણે લઈ લીધું છે આ પેન. હવે આને થોડી વાર ગરમ કરીશું, એના પર બટર લગાવીશું અને પછી તેનું બેટર એના પર નાખીશું. ઓકે, તો આનાથી આપણે બટર લગાવીશું પેન પર, બીજા પર નહીં.
તો હવે જ્યાં સુધી પેનકેક પરના બબલ્સ ફૂટી ન જાય ત્યાં સુધી પેનકેકને આપણે રહેવા દઈશું અને પછી તેને પલટાવી દઈશું. તો ફાઇનલી આપણી પેનકેક મસ્ત રીતે ફ્લિપ થઈ ગઈ છે. જરા પણ ડેમેજ નથી થયું, તો એને તૂટી નથી. તો ગાઈઝ ફાઇનલી પેનકેક બની ગઈ છે અને બહુ જ મસ્ત બની છે, બટ ટેસ્ટ કરવાની બાકી છે. તો ચાલો ફટાફટથી ટેસ્ટ કરીને કહું કેવી છે. તો ચાલો ફટાફટથી ટેસ્ટ કરી લઈએ અને કેવી છે કહું. વાવ, મસ્તની બની છે યાર. ફાઇનલી બહુ જ મસ્ત બની છે અને એકદમ ચોકલેટનો ફ્લેવર આવે છે. અમે પેનકેક ખાઈ લીધી છે અને હવે અમને ક્રેવિંગ થતી હતી મેગી ખાવાની, તો અમે મેગી બનાવીએ છીએ. તો મેગી બોઇલ થવા રાખી દીધી છે અને ત્યાં સુધીમાં થોડું કામ કરી લઈએ. તો રૂકો ગાઈઝ, એક વસ્તુ બતાવવાની હતી. તો મેગીમાં નવું અપડેટ આવ્યું છે. તો એમાં આવું લખેલું આવે છે ફેમિલી ફોન, પછી સિબલિંગ ફોન, પછી એવું બધું અલગ અલગ લખેલું આવે છે. બહુ મસ્ત.